કેરી છે, સફરજન છે અને ફણસ છે એ તેમની ઋતુ પ્રમાણે મળતા ફળો છે. 12 માસ મળતા નથી. કેરી, સફરજન અને ફણસ એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. એમાં જે તબક્કા છે વનસ્પતિના જીવનના, વાનસ્પતિક તબક્કો, પ્રજનનિક તબક્કો અને જીર્ણ તબક્કા એ સ્પષ્ટપણે જોઈ શકાય. એવું ગઈકાલે જોયું. બહુવર્ષાયુ વનસ્પતિમાં આ તબક્કા, આ અવસ્થા સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી, વ્યાખ્યાયિત કરી શકાતી નથી. તો આ બંને MCQ પૂછાય કે નીચેનામાંથી સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે ફળ આપતી વનસ્પતિ કઈ, અથવા તો કયું ફળ ઋતુ પ્રમાણે મળે? તો કેરી, સફરજન, ફણસ. ફણસ ને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ, એટલે જેક ફ્રૂટ ટાઇટલ થી બી પૂછાય. ઓપ્શનમાં જેક ફ્રૂટ હોય તો એ હોઈ શકે. પછી સ્પષ્ટ તબક્કા શેમાં જોવા મળે? એક વર્ષાયુમાં જોવા મળે, દ્વિવર્ષાયુમાં જોવા મળે, ઉપરોક્ત બંનેમાં જોવા મળે, એક પણમાં જોવા ના મળે. તો એ રીતનો MCQ આવી શકે. એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ. સ્પષ્ટપણે વનસ્પતિના જીવનની અવસ્થાઓ જોવા ન મળે તેવી વનસ્પતિ નીચેનામાંથી કઈ? તો બહુવર્ષાયુ, જે વધારે વર્ષ જીવે એવું આવી શકે. પછી વાંસ વિશે, તો સમગ્ર જીવન દરમિયાન એક જ વખત પુષ્પનું સર્જન કરે અને મોટી સંખ્યામાં ફળ પેદા કરે અને પછી ટપકી જાય. ત્યારબાદ નીલકુરંજિત, દર 12 વર્ષે આપણે ભણ્યા લાસ્ટ લેક્ચરની અંદર, દર 12 વર્ષે પુષ્પ આવે. છેલ્લે 2006 માં આવ્યા. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં જોવા મળે. વાદળી રંગના પુષ્પો હોય, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે. અને બ્લુ સ્ટ્રેચર, વાદળી પટ્ટો, એ જોવા માટે ખૂબ ટુરિસ્ટ આકર્ષાયા. એ બી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. જે કેટલાક પક્ષીઓ બી સિઝન પ્રમાણે ઈંડા મૂકે, પણ અમુક અપવાદ હોય, જેમ કે પોલ્ટ્રી ફાર્મ છે, મરઘા ઉછેર કેન્દ્રના જે બંધન અવસ્થાના જે પક્ષી છે, એ બંધન અવસ્થાના પક્ષી સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા આપે. એ પ્રજનનના હેતુમાં આપણે ધ્યાનમાં નથી લેતા, પણ એને એ રીતે કેળવણી કરેલી હોય કે આખું વર્ષ દરમિયાન ઈંડા આપે. એ માનવ કલ્યાણ માટે હોય, વ્યાપારિક હેતુ માટે હોય. ત્યારબાદ પ્રાઇમેટમાં હોય એવા પ્રાણીઓ અને પ્રાઇમેટમાં ન હોય એવા પ્રાણીઓ. MCQ 100% દરેક રેફરન્સ બુકમાં બી છે અને બોર્ડમાં બી આવશે જ આમાંથી એકાદો. નીટમાં શક્યતા ઓછી, બોર્ડમાં આવશે. પ્રાઇમેટમાં હોય તેવા તો ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ, એ ગાય, એ પ્રાઇમેટમાં ન હોય તેવા નન પ્રાઇમેટ. અને પ્રાઇમેટમાં હોય તેવા વાંદરા, ઢેપ અને મનુષ્ય, એ પ્રાઇમેટમાં સમાવેશિત થતા પ્રાણીઓ છે. સસ્તન સમુદાય, સસ્તન વર્ગનો સમુદાય, એમાં 2 નન પ્રાઇમેટ એન્ડ પ્રાઇમેટ. પ્રાઇમેટમાં વાંદરા, એક મનુષ્ય. નન પ્રાઇમેટમાં ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ. આ ઉપરાંત 2 અન્ય ઉદાહરણ હોઈ શકે સસ્તનના, પણ પ્રાઇમેટમાં માત્ર 3 જ છે, વાંદરા અને એપ અને મનુષ્ય. નન પ્રાઇમેટમાં તો આના ઉપરાંત બી ઢગલો ઉદાહરણ છે, એટલે યાદ રાખજો તમે. જે નન સર, પ્રાઇમેટ, બોલો. એપ એટલે કયું પ્રાણી? એપ એટલે એક વાંદરાની જાતિનું જ પ્રાણી આવે. એની જે અલગ અલગ પ્રજાતિ આવે ને, જેમ આપણે કેમ મનુષ્યમાં હા અલગ અલગ પ્રજાતિ છે, ચાઇનીઝ ને ભુરિયન, વેસ્ટ ઇન્ડિઝ પાકો કલર, હા હા એમ આમાં બી એવી પ્રજાતિ જ છે. પણ ટૂંકમાં વાંદરાને લગતું જ. ગોરીલા, ચિમ્પાન્જી કેમ છે અલગ અલગ, પછી બુચિયા આવે, પેલા શિમલા મનાલી જાવ તો વાંદરા, એ બધા અલગ અલગ એની જ પ્રજાતિ એક. તો જે નન પ્રાઇમેટ છે એમાં ઋતુકી, ઋતુચક્ર. તો તમને ઓપ્શન આપે નીચેનામાંથી ઋતુકી, ઋતુચક્ર શેમાં જોવા મળે? તો એકાદું ઓપ્શન યા તો ઉંદર હોઈ શકે, હરણ હોઈ શકે, કૂતરા હોઈ શકે, વાઘ હોઈ શકે, ઘેટા હોઈ શકે, ગાય હોઈ શકે. તો એ ઋતુકી, ઋતુચક્ર. આનો MCQ આવે. પ્રાઇમેટ, નન પ્રાઇમેટ નો આવે એવું નક્કી નથી, પણ ઋતુકી, ઋતુચક્ર નો આવશે. પછી માસિક ઋતુચક્ર, દર મહિને ઋતુચક્ર આવે, ટાઈમમાં થાય. જે બી માદા જાતિ હોય, વાંદરાની માદા જાતિ હોય, એપની હોય કે મનુષ્યની હોય, તો એમાં માસિક, મહિના પ્રમાણે ઋતુચક્ર આવે. એ દર 28 દિવસની સાયકલ હોય અને એ ગર્ભાશય, ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે. તો એ માસિક ઋતુચક્ર નીચેનામાંથી શેમાં જોવા મળે? એકાદું ઓપ્શન યા તો વાંદરા હોય, યા તો એપ હોય, યા તો મનુષ્ય હોય. તો એમાં માસિક ઋતુચક્ર જોવા મળે. પછી 2 પ્રકાર આપણે જોયા હતા, ઋતુકી સંવર્ધકો અને સતત સંવર્ધકો.
સતત સંવર્ધકો એટલે સતત સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે પ્રજનન માટે તૈયાર હોય, ગમે ત્યારે માતા બનવા માટે તૈયાર હોય, ગમે ત્યારે પિતા બનવા માટે તૈયાર હોય, તો એ સતત સંવર્ધકો. અને ઋતુકી સંવર્ધકોમાં ઋતુ પ્રમાણે હોય. જેમ કૂતરાનું ઉદાહરણ અનેક વખત મેં આપ્યું, ભાદરવો મહિનો, તો એ ઋતુકી સંવર્ધકો. આ ઉપરાંત બી વનસ્પતિ બી આપણે જોઈએ હમણાં, ફણસ છે, સફરજન છે, તો એ ઋતુકી ઋતુ પ્રમાણે જ હોય એમ. એટલે ઋતુકી સંવર્ધકો ઋતુ પ્રમાણે હોય, અને સતત સંવર્ધકો મતલબ કન્ટિન્યુઅસ બ્રીડર થી પૂછાય યા તો સિઝનલ બ્રીડર થી પૂછાય. ઇંગ્લિશ ટાઇટલ ખાસ સંભાળજો. સિઝનલ બ્રીડર, સિઝનલ સીઝન ઉપરથી સિઝનલ, ઋતુકીય સંવર્ધકો, અને કન્ટિન્યુઅસ તમે જાણો છો સતત સંવર્ધકો. આ ગઈકાલે જોયેલું છે, એમસીક્યુ પૂછાય એવા છે આમાંથી કોઈને કોઈ. બાકીનું આ કામનું નથી. અત્યારે જે આ છે લિંગી પ્રજનનમાં થતી ઘટના, એ બી કામનું નથી. એની ઉપરનો જે બી છે લાઈન, એ બી કામનું નથી. પૂર્વફલન ઘટના, એમાં જન્યુ જનન, એ કામનું છે. અહીંથી બધું કામનું ચાલુ થશે. તો પૂર્વફલન ઘટનાની અંદર જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનન, જનન વિશે સમજાયું, જન્યુ વિશે લાસ્ટ લેક્ચરમાં સમજાયું. જેમ કે શુક્રકોષ છે, અંડકોષ છે, તો એ જન્યુ છે. નરજન્યુ હોય, માદાજન્યુ હોય. તો જન્યુનું નિર્માણ થાય તો એ પેદા થવાની ક્રિયા, નિર્માણ થવાની ક્રિયા, એને જનન કહેવાય. જન્મ ઉપરથી જનન, અને જન્યુ એટલે નરજન્યુ, માદાજન્યુ. તો જન્યુ જનન, જેમાં જન્યુ પેદા થતા હોય, અને જન્યુ વહન, જેમાં જન્યુનું વહન થતું હોય. એ બી ડિટેલમાં ગઈકાલે મેં તમને કીધું હતું, કઈ રીતે વહન થાય, ક્યાં પહોંચે, યોનિમાંથી ઠલવાય, ગર્ભાશયની શુક્રવાહિની કેટલી લાંબી હોય, એ બધું ડિટેલમાં ગઈકાલે કીધું. આ ઉપરાંત ત્રીજા ચેપ્ટરમાં 12 સાયન્સમાં ભણવાના છીએ આપણે. હવે જન્યુ જનન ટોપિક જોઈએ. બાકીનું આની ઉપરનું આ બધું જ છે, એ કશું કામનું છે નહીં. વાંચવાનું, તૈયાર કરવાનું આવડવું જોઈએ, પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ના એક્ઝામમાં થિયરી તરીકે પૂછાય, ના એમસીક્યુ પૂછાય. આ ખાલી 3 ઘટના જે છે એ યાદ રાખવાની છે. પૂર્વફલન છે, ફલન છે, અને પશ્વફલન છે. આ 3 ઘટના પૂરી એટલે ચેપ્ટર પૂરું. હવે ચેપ્ટરમાં કઈ લાંબુ બચ્યું નથી, પણ આ પૂર્વફલન, ફલન અને પશ્વફલન, એમાં અત્યારે પૂર્વફલન ભણીએ, અને પૂર્વફલનમાં જન્યુ જનન અને જન્યુ વહન, 2 ટોપિક. ઇંગ્લિશમાં ગેમેટોજીનેસિસ એન્ડ ગેમેટ ટ્રાન્સફર. ગેમેટોજીનેસિસ એન્ડ ગેમેટ ટ્રાન્સફર. ગેમેટ એટલે જન્યુ, જીનેસિસ એટલે જનન, પેદા થવું, નિર્માણ થવું. જીનેસિસ અનેક વખત આનો ક્યાંક ને ક્યાંક આવશે આ શબ્દ જીનેસિસ, એટલે યાદ રાખજો. ગેમેટ એટલે જન્યુ, અને જીનેસિસ એટલે વહન, જનન, અને જન્યુ વહન, ટ્રાન્સફર. વહન એટલે ટ્રાન્સફર, જન્યુ એટલે ગેમેટ, ગેમેટ ટ્રાન્સફર, અને ગેમેટ જીનેસિસ, ગેમેટોજીનેસિસ. જન્યુ જનન જોઈએ તો તમે જાણો છો કે જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે, જે દરમિયાન 2 પ્રકારના જન્યુઓ, નર અને માદા સર્જાય છે. જન્યુઓ એકકીય કોષો છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, તેથી તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. જન્યુ ઓલવેઝ એકકીય જ હોય. એ ગમે તે પ્રકારની વનસ્પતિ હોય, પ્રાણી હોય, પશુ પક્ષી હોય, એમાં જન્યુ ઓલવેઝ એકકીય જ હોય. અને નર અને માદા 2 પ્રકારના જન્યુનું નિર્માણ થતું હોય દરેક પ્રાણીની અંદર. જે બી પ્રાણી લિંગી પ્રજનન કરે છે, અથવા તો વનસ્પતિ કરે છે લિંગી પ્રજનન, તો એમાં નર અને માદા 2 પ્રકારના જન્યુ સર્જાય. બંને ઓલવેઝ એકકીય હોય. પછી આ ટોપિક મેં લીલ વાળો તમને ઓલરેડી સ્ટાર્ટિંગમાં ભણાયો હતો, ત્યારે કોઈ 1-2 ને પ્રશ્ન બી આના વિશે પૂછ્યો હતો. અંડજન્યુ, સમજન્યુ ને વિષમજન્યુ, એ અત્યારે આ ચેપ્ટરમાં આપણે છે નહીં, એટલે મેં કરાયો નતો. 11 સાયન્સમાં એ ઓલરેડી આવી ગયો હતો. લીલની અંદર અહીંયા આકૃતિની અંદર બી તમને દેખાડેલ છે. તો દેખાવમાં ટોટલી સરખા હોય. એમાં કોણ નરજન્યુ, કોણ માદાજન્યુ, એવું કશું હોતું નથી. ટોટલી સરખા હોય. જ્યારે બીજા બધા પ્રાણીઓ ઘણા બધા છે, તો એની અંદર જુદા પણ હોય. જેમ કે અહીંયા આકૃતિ એ છે, તો એમાં બંને જન્યુ સેમ, ટોટલી સેમ. એમાં કશા જુઓ, આકાર જુઓ, શેપ જુઓ, કોષ કેન્દ્ર જુઓ, બધું જ સેમ. પણ આની અંદર જુઓ તમે, આ માદા કેવડો છે અને નરજન્યુ કેવડું છે. આની અંદર અંડકોષ છે અને શુક્રકોષ, પૂંછડીયો કોષ. આ પૂંછડીયો કોષ એકદમ નાનો હોય, સૂક્ષ્મ. આમાં તમને દેખાય એટલે ખૂબ લાંબો દેખાડ્યો. હકીકતમાં આટલો મોટો હોતો નથી. અંડકોષ ખૂબ મોટો હોય. એ અંડકોષ બી જોઈ શકો છો. તો આ જુદાપણું છે દેખાવ. પણ અહીંયા લીલ છે, તો લીલની અંદર સરખાપણું છે, સેમ છે.
તો કેટલીક વનસ્પતિ, કેટલીક લીલ એ નરજન્યુ અને માદાજન્યુ અલગ પાડી શકાતા નથી. આકારમાં અને દેખાવમાં, કદમાં બધી રીતે સરખા હોય, તો બાકીના મોટા ભાગના પ્રાણીઓમાં આમાં તફાવત હોય, જુદાપણું હોય, અલગપણું હોય. આ ક્લેડોફોરા લીલ યાદ રાખજો, આકૃતિની અંદર લીલ છે પણ કઈ ક્લેડોફોરા. પછી ફ્યુકસ લીલ ના વિષમ જન્યુ, તો અહીંયા બી છે ફ્યુકસ લીલ. પછી હોમોસેપિયન્સ એટલે કે માનવના વિષમ જન્યુ, તો આ ફ્યુકસ વિશે પ્રશ્ન પૂછાય અથવા તો ક્લેડોફોરા વિશે પ્રશ્ન પૂછાય. આ ચાર્ટ માંથી પ્રશ્ન પૂછાય. આનું વર્ણન ક્યાંય ના હોય. ફ્યુકસ એના વિષમ જન્યુ છે, તો વિષમ જન્યુ નીચેનામાંથી કઈ લીલમાં જોવા મળે? તો એક ઓપ્શન ક્લેડોફોરા હોય, બીજી ફ્યુકસ હોય, આ ઉપરાંત બીજા 2 ઓપ્શન આપેલા હોય. ઉપરોક્ત બંને એક પણ નહીં, કોઈ પણ રીતે ટૂંકમાં ફ્યુકસ આવે એવો MCQ બનાવી શકે. એટલે ચાર્ટ માંથી જોજો. પછી ક્લેડોફોરા આવે એવો પ્રશ્ન બી પૂછાઈ શકે. સમજન્યુ નીચેનામાંથી કઈ લીલમાં જોવા મળે? એટલે આ ચાર્ટ ખાસ સાચવજો. અત્યારે સાથે સાથે જ થશે ચેપ્ટરની, પછી નહીં થાય. તો જે સરખા હોય જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ, તેને ગુજરાતીમાં સમજન્યુ, ઇંગ્લિશમાં હોમો. હોમોનો મતલબ સમાન, સમ, અથવા આઈસો. આઈસોનો મતલબ સમ, સમાન, અને ગેમેટ એટલે ખબર છે તમને, જન્યુ. તો હોમોગેમેટ અથવા આઈસોગેમેટ અથવા સમજન્યુ. કદાચ VSQ આવશે તો આઈસોગેમેટ એટલે શું પૂછાય, હોમોગેમેટ એટલે શું પૂછાય, સમજન્યુ એટલે શું પૂછાય. 3 ટાઇટલ માંથી પ્રશ્ન પૂછાય. તો કેટલીક લીલ, જેમ કે ઉદાહરણ કયું હતું ક્લેડોફોરા, એમાં નરજન્યુ અને માદાજન્યુ ટોટલી આબેહૂબ દેખાવમાં સરખા હોય, તો એવા જન્યુને શું કહેવાય? સમજન્યુ અથવા તો હોમોગેમેટ અથવા તો આઈસોગેમેટ. જ્યારે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, જેમને વિષમજન્યુ, હેટરોગેમેટ્સ ઓર એનઆઈસોગેમેટ. કેટલાક પ્રાણીઓની અંદર, મોટા ભાગના પ્રાણીઓની અંદર જે જન્યુ પેદા થાય છે, નરજન્યુ અને માદાજન્યુ, એ બંને અલગ અલગ પ્રકારના હોય બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ. મતલબ બાહ્યથી, બહારથી જોતા જ, બાહ્યાકાર વિદ્યા બહારથી જોતા જ બંને અલગ પ્રકારના લાગે, શેપ, સાઈઝ, આકાર બંને. તો એવા જન્યુને વિષમજન્યુ કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં હેટરોગેમેટ્સ ઓર એનઆઈસોગેમેટ. એટલે આના બી 3 ટાઇટલ, અને 3 ટાઇટલ થી પ્રશ્ન પૂછાઈ શકે. 3 ટાઇટલ સાચવવા પડે. વિષમજન્યુ, હેટરોગેમેટ, એનઆઈસોગેમેટ, અથવા તો ક્યારેક તો એક ઓપ્શન એ હોય વિષમજન્યુ, ઓપ્શન બી હોય હેટરોગેમેટ, ઓપ્શન સી હોય એનઆઈસોગેમેટ, ને ઓપ્શન ડી ઉપરોક્ત બધા એવું બી હોય. અથવા તો ક્યારેક એક ઓપ્શન, માનો કે એ ઓપ્શન હેટરોગેમેટ છે, પછી બી ઓપ્શન આઈસોગેમેટ છે, સી ઓપ્શન એનઆઈસોગેમેટ છે, અને ડી હોય એ અને સી બંને. તો આવા MCQ દરેક રેફરન્સ બુકમાં જોવા મળશે અને પૂછાઈ શકે. આવા સજીવોમાં નરજન્યુ અને ચલ પુંજન્યુ અથવા શુક્રકોષ, અને માદા જન્યુને અંડકોષ અથવા એક અથવા ઓવ્યુમ. પ્રશ્ન બી બોર્ડમાં પૂછાયેલો છે અને પૂછાય એવો છે. આ 2 લાઈન ખાસ. નરજન્યુ હોય એ જનરલી ચાલતા હોય, ગતિ કરતા હોય. ઇંગ્લિશમાં મોર્ટાઇલ. મોર્ટાઇલ એટલે ગતિ કરે, મોશન ઉપરથી બનેલો શબ્દ મોર્ટાઇલ, એટલે મોર્ટાઇલ હોય. ચલ પૂજન્યુ, બાયોલોજીકલ લેંગ્વેજમાં ચલ પૂજન્યુ, ચાલતા હોય, ગતિ કરતા હોય. એન્થેરોજોઇડ અથવા શુક્રકોષો, ઇંગ્લિશમાં સ્પર્મ. શુક્રકોષોને ઇંગ્લિશમાં સ્પર્મ કહેવાય. અને માદાજન્યુ છે એ અચલિત હોય, એક જ જગ્યાએ સ્ટેડી હોય, ગતિ ન કરતા હોય. જનરલી આવું હોય. એમાં ક્યારેક અપવાદ જોવા મળતો હોય, પણ જનરલી ગતિ ન કરે. તો એ અંડકોષ હોય, કદમાં મોટા હોય, અને ગુજરાતીમાં અંડકોષ, ઇંગ્લિશમાં એગ બી કહેવાય, ઓવ્યુમ બી કહેવાય. 2 શબ્દો અંડકોષ માટે છે, એગ, ઓવ્યુમ. તો આનો આ પ્રશ્ન પૂછાય કે અચલિત
જન્યુ નીચેનામાંથી કયું? એક ઓપ્શન ઓવિયુમાં આપેલું હોય અથવા તો એગ આપેલું હોય ત્યારે તમારા માટે કસોટીનો સવાલ આવે. એટલે એગ બી યાદ રાખવાનું, ઓવિયુમ બી યાદ રાખવાનું, અંડકોષ બી યાદ રાખવાનું. 3 એ 3 નામ મતલબ એક જ, અને 3 એ 3 કેવા હોય? સ્ટેડી હોય, અચલિત હોય અને મોટી સાઈઝ ના હોય. ત્યારે નરજન્યુ છે એ ચલ પુંજન્યુ અથવા તો ગતિ કરે અને કદમાં નાના હોય, શુક્રકોષો અથવા સ્પર્મ. બોર્ડમાં પૂછાયેલો અને પૂછાય એવો છે. આની આ બેથી બંને લાઈન પાછી ત્રીજા ચેપ્ટરમાં આવશે, ચલ પુંજન્યુની આવશે પાછું. અને બીજા ચેપ્ટરમાં બી આ પૂર્વ ફલન ને ફલન ને પશ્વ ફલન એ બધું થોડું બીજા ચેપ્ટરમાં બી આવશે. આ ટોપિક આખો જે હમણાં આપણે નવો ટોપિક આજનો સ્ટાર્ટ કર્યો, પૂર્વ ફલન ફલન અને પશ્વ ફલન. પૂર્વ ફલનમાં 2 ઘટના, જન્યુ જનન ને જન્યુ વહન, પછી ફલન ને પછી પશ્વ ફલન. એ બીજા ચેપ્ટરમાં બી પાછું આવશે એટલે સંભાળજો. સજીવોમાં જાતીયતા. સામાન્ય લિંગી પ્રજનનમાં 2 ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય, પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. તમે 11 સાયન્સની અંદર ભણ્યા હતા કે કેટલાક પ્રાણીઓ એવા હતા કે એમાં સ્વફલન બી થતું હતું. એક જ જેમ અળસિયું છે તો એમાં અલગ અલગ 2 ભિન્ન સજીવોના જન્યુ નહોતા, એક જ સજીવ હતું. એટલે ક્યાંક અપવાદ બી હોય, ક્યાંક જનરલી દ્વિલિંગીની અંદર 2 અલગ અલગ જન્યુ જોડાય, નરજન્યુ અને માદાજન્યુ, અને બંને અલગ અલગ સજીવમાંથી આવે. પણ વનસ્પતિમાં એવું નથી હોતું. ક્યારેક એવી વનસ્પતિ હોય કે એક જ પુષ્પની અંદર બંને હોય, સ્ત્રીલિંગ બી હોય, પુંલિંગ બી હોય, પુંકેસર બી હોય અને સ્ત્રીકેસર બી હોય, એક જ વનસ્પતિની એક જ પુષ્પની અંદર. તો એવી વનસ્પતિ કે જે વનસ્પતિમાં એક જ પુષ્પની અંદર બંને પ્રજનનિક રચના જોવા મળે, નર અને માદા, મતલબ સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોય, તો એવી જે વનસ્પતિ છે એ દ્વિલિંગી કહેવાય. આકૃતિની અંદર તમને આપેલું છે પાછળ 1.6 નંબરની આકૃતિ, તમારી ટેક્સ્ટબુકમાં જોઈ લેજો, પાછળના પેજમાં છે આપેલી આકૃતિ. એમાં સી આકૃતિ અને ઈ આકૃતિ, એ બંનેની અંદર દ્વિલિંગી 2 લિંગ આવેલા છે. સ્ત્રીલિંગ બી છે અને પુંલિંગ બી છે, નર બી છે અને માદા બી છે, બંને પ્રજનનિક રચના છે. એટલે એવી વનસ્પતિને દ્વિલિંગી કહેવાય. અને ક્યારેક ક્યારેક જુદી જુદી વનસ્પતિમાં, એક વનસ્પતિમાં માત્ર પુંકેસર હોય અને બીજી વનસ્પતિમાં સ્ત્રીકેસર હોય. જાતિ એક જ હોય, જેમ કે પપૈયો છે, પપૈયાની જાતિ એક જ, પણ એક છોડમાં સ્ત્રીલિંગ અને બીજામાં પુંલિંગ, સ્ત્રીકેસર ને પુંકેસર અલગ અલગ છોડ ઉપર હોય, તો એ એકલિંગી વનસ્પતિ કહેવાય. એટલે એક જ વનસ્પતિ ઉપર બંને નર અને માદા, મતલબ પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળે તો દ્વિલિંગી, અને એક જ જોવા મળે તો એકલિંગી. 11 સાયન્સમાં મેં તમને 5મા ચેપ્ટરમાં ઓલરેડી આકૃતિ સાથે સમજાવેલું છે કે પુષ્પ પછી આકૃતિ વનસ્પતિની દોરીને એમાં પુષ્પ દોરીને એ રીતે ટોટલી સમજાવેલું છે, એકલિંગી દ્વિલિંગી. લગભગ તમને બધાને આવડે છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક, મતલબ હોમોફેલિક, એન એક સદની, મતલબ મોનોએસિયસ શબ્દ વપરાય છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી વનસ્પતિને સૂચવતો શબ્દ કયો? સમસુકાયક. તો સમસુકાયક એટલે દ્વિલિંગી, ઇંગ્લિશમાં હોમોફેલિક. અને એક સદની મોનોએસિયસ, એક ને મોનો કહેવાય, અને સદની એના બદલે ક્યારેક ગૃહી શબ્દ બી વાપરે, એક ગૃહી. આ આખો પેરેગ્રાફ તમને વર્ષો સુધી હેરાન કરનારો છે. એટલે 6 શબ્દો આવે, એક દ્વિલિંગી એકલિંગી 2 શબ્દો, પછી દ્વિલિંગી માટે સમસુકાયક અને એક સદની,
પછી સમસુકાયકનો વિરોધી વિષમ સુકાયક આવશે, એક સદનીનો દ્વિસદની આવશે. એટલે ટોટલ 6 શબ્દો, એમાંથી 3 શબ્દો જ ખાસ યાદ રાખવાના. બધું યાદ રાખવા રહેશો તો હેરાનગતિ, ભયંકર હેરાનગતિ સૌથી ડેન્જર શબ્દો છે આ આખા ચેપ્ટરની અંદર, સૌથી હેરાન કરનારા શબ્દો છે, એટલે સંભાળજો. તો દ્વિલિંગી એક શબ્દ, એના માટે બીજો શબ્દ સમસુકાયક, એના માટે ત્રીજો શબ્દ એક સદની, અને એક સદની માટે ક્યારેક આ લોકો હેરાન કરવા માટે એક ગૃહી વાપરે. સદન એટલે ગૃહ થાય, એ લખી રાખજો ક્યાંક તમારી ટેક્સ્ટ બુકમાં કે ગમે ત્યાં પેન્સિલ હોય તો. એક સદની, સદન છે એના માટે ગૃહ શબ્દ વપરાય, એટલે એક ગૃહી શબ્દ વાપરે. હવે ક્યાંય જિંદગીમાં કોઈ ટેક્સ્ટ બુકમાં નથી જોવા મળવાનો, પણ તેમ છતાં એ ઓપ્શનમાં તમને આપે એક ગૃહી, તમે મૂંઝાઈ જાવ કે આ તો મારું બેટું ક્યાંય છે જ નહીં, ગૃહી ચોથી લાયા. એટલે સંભાળજો. દ્વિલિંગી, એના માટે બીજો શબ્દ સમસુકાયક, એના માટે ત્રીજો શબ્દ એક સદની. 3 નો સેમ મતલબ. એટલે સાઈડમાં લિંગ એવો શબ્દ વાપરી, 2 લિંગ, એની નીચે પછી સ્ત્રીલિંગ, પુરલિંગ, મતલબ દ્વિલિંગ, એકલિંગ, અને દ્વિલિંગીમાં પાછો સમસુકાયક એની નીચે, અને એની નીચે એક સદની. એટલે આ 3 શબ્દો યાદ રાખી લો, ખેલ ખતમ. 3 શબ્દો યાદ હોય. પછી એના વિરોધી, દ્વિલિંગી છે તો એનો વિરોધી ખબર છે તમને એકલિંગી, સમસુકાયક છે એનો વિરોધી ખબર છે તમને વિષમ સુકાયક, એક સદનીનો વિરોધી ખબર છે દ્વિસદની. એટલે 6 શબ્દો યાદ રાખવાના જ નથી, નહીં તો હેરાનગતિ પૂરેપૂરી થશે. 3 શબ્દો જ પકડવાના, દ્વિલિંગી, સમસુકાયક, એક સદની. સમ માટે હોમો ખબર જ છે તમને, અને વિષમ માટે હીટરો એ બી ખબર છે તમને, એટલે ઇંગ્લિશ શબ્દ ખાસ જોઈ લેજો. હવે આના જે ઉદાહરણ છે એ ખૂબ સરસ છે, એટલે એ બી સંભાળવા જેવા છે ઉદાહરણ. સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરી પુષ્પ, એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રી કેસરીય પુષ્પ અથવા સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કહે છે. તો એકલિંગી સપુષ્પ વનસ્પતિ હોય એમાં એકલિંગી નર પુષ્પને શું કહેવાય? પુંકેસરી પુષ્પ, અને માદા પુષ્પને સ્ત્રી કેસરી પુષ્પ. આ બી બધાને આવડે એવું છગન મગન રમીલાને. નર પુષ્પને ખબર છે તમને પુંકેસરી, માદા પુષ્પને સ્ત્રી કેસરી, બધા જાણો છો તમે. હવે કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે અથવા ભિન્ન વનસ્પતિઓ પર ઉગે. જેમ કે કાકડી અને નાળિયેર છે તો એ એક સદની વનસ્પતિના ઉદાહરણો છે. નર અને માદા બંને એક સાથે જોવા મળે એક જ વનસ્પતિ ઉપર, તો એને એક જ વનસ્પતિ ઉપર નર અને માદા બે હોય તો કેટલા લિંગ કહેવાય? એને 2 લિંગ કહેવાય ને. 2 લિંગ એટલે દ્વિસદની. દ્વિસદની માટે દ્વિલિંગી, 2 લિંગ માટે દ્વિલિંગી. અને દ્વિલિંગી માટે બીજા 2 શબ્દો કયા? સમસુકાયક અને એક સદની. એટલે અહીંયા એક સદની શબ્દ વાપર્યો. બંને લિંગ જોવા મળે નર અને માદા, તો એના માટે એક સદની. તો એક સદની કઈ વનસ્પતિ? કાકડી અને નાળિયેર. જ્યારે પપૈયું અને ખજૂર છે તો એ દ્વિસદની વનસ્પતિ, મતલબ એક લિંગી, એક જ લિંગ હોય. સદન 2, દ્વિસદની, પણ લિંગ એક જ છે. આ લગભગ કોઈ એક્ઝામ બાકી ના રહી શકે તમારી કે આમાંથી એક MCQ ન હોઈ શકે. આ 4 ઉદાહરણ છે, કાકડી અને નાળિયેર, પપૈયું અને ખજૂર, અને એનું એક MCQ આવશે અને આવશે જ. અને મારો ફેવરિટ ટોપિક, તમામ એક્ઝામમાં આ આપણે પૂછીશું, અને ડેઈલી ગમે તેને ઊભા કરીને પૂછતા રહીશું જ્યારે બી તમારા નસીબમાં સ્કૂલ સ્ટાર્ટ થશે ને આપણે લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે. તો આ ખાસ ગોખી જ નાખજો, અને બોર્ડમાં બી પૂછાશે જ, એટલે ખૂબ અગત્યનું. પ્રિલિમમાં બી પૂછાશે, બોર્ડમાં બી પૂછાશે. તો યાદ રાખવાનું છે એક કાના સાઈડમાં, અહીંયા હાંસિયામાં તમારે અહીં જગ્યા દુનિયાની છે,
કર્સર દેખાય છે મારું? હા સર. હા, તો આ કર્સર જ્યાં ફરે છે ત્યાં એક કાના લખો. એક કાના. પેન્સિલ હોય તો સંશોધન થયું હોય દુનિયામાં, પેન્સિલ નો તો લખો અહીં. એક કાના લખ્યું? હા. એક નો મતલબ એક સદની. હા એક નો સર મતલબ લખ્યું. એક સદની. કા મતલબ કાકડી અને ના મતલબ નાળિયેર. એટલે એક કાના. કેટલા કાના? એક કાના. કેટલા કાના? એક કાના. એક ફોર એક સદની, કા ફોર કાકડી અને ના ફોર નાળિયેર. એક કાના. કેટલા કાના? એક કાના. એક ફોર એક સદની, કા ફોર કાકડી and ના ફોર નાળિયેર. તો એક કાના એટલું યાદ રાખવાનું. ક્લિયર? એક કાના. હવે એક સદની માટે બીજો શબ્દ કયો છે? એક સદની માટે બીજો શબ્દ દ્વિલિંગી. તો આનો આજ પ્રશ્ન તમને દ્વિલિંગી માંથી બી પૂછાય કે દ્વિલિંગી વનસ્પતિ નીચેનામાંથી કઈ? ચાર ઓપ્શન આપે. એક સદની માટે બીજો શબ્દ દ્વિલિંગી અને ત્રીજો શબ્દ સમસુકાયક. 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 એટલે આ સૌથી હેરાન કરનારું અને સંભાળજો. પછી એનો જે ખજૂર છે અને પપૈયું છે એ દ્વિસદની. તો અહીંયા સાઈડમાં દ્વિખપ. કેટલા ખપ? દ્વિખપ એવું યાદ લખવાનું છે. દ્વિખપ. ખપ. ખપ એટલે જરૂરિયાત. ખબર છે ને તમને? ખપ. મને નથી ખપતું એમ નથી કેતા આપણે. દ્વિખપ. દ્વિ એટલે બે, ખ એટલે ખજૂર, પ એટલે પપૈયું. દ્વિખપ. કેટલા ખપ? દ્વિખપ. કેટલા ખપ? દ્વિખપ. દ્વિ ફોર દ્વિસદની. દ્વિ ફોર દ્વિસદની. ખ ફોર ખજૂર and પ ફોર પપૈયું. ખપ. ખપ. દ્વિખપ. તો આ સૌથી મોસ્ટ અને મોસ્ટ આવડવું જ જોઈએ અને સૌથી હેરાન કરનારો પેરેગ્રાફ છે. તો બે લિંગ. અહીંયા કદાચ તમારે ચાર્ટ બનાવવો હોય તો ઉપર લિંગ શબ્દ, પછી નીચે એરો કરીને બે લિંગ, પછી પાછો ડાબી બાજુ દ્વિલિંગ, પછી જમણી બાજુ એક લિંગ, પછી દ્વિલિંગની નીચે પાછું સમસુકાયક, એની નીચે પાછું એક સદની, પછી એક લિંગી તો એની નીચે વિષમસુકાયક અને એની નીચે દ્વિસદની અને એની નીચે પાછું ઉદાહરણ. એક સદનીમાં એક કાના એ ઉદાહરણ અને દ્વિસદનીમાં દ્વિખપ એ ઉદાહરણ. આટલું ખાસ સંભાળજો. આ પેરેગ્રાફ તમામને આવડવો જોઈએ. MCQ આવશે ને આવશે જ બોર્ડમાં. એટલે ખાસ. અને નીટ માટે પેલું નીલ કુરંજીત ને વાંસ ને હતું એ નીટ માટે. આ નીટ માટે બી પૂછાઈ શકે પણ એટલું અગત્યનું નથી જેટલું નીલ કુરંજીત હતું. બોર્ડ માટે તો ખાસ હાર્ટ છે એમાં ચેપ્ટર. MCQ માટે. હવે પ્રાણીઓ માટે આ વનસ્પતિ માટે જોયું દ્વિલિંગી ને એકલિંગી ને સમસુકાયક ને વિષમસુકાયક ને એક સદની દ્વિસદની અને સદનના બદલે ગૃહ શબ્દ કે ટપકાઈ દેજો. થોડું હાથને કષ્ટ આપે પેન્સિલ થી. સદન માટે ગૃહ એટલે દ્વિગૃહી અને એક ગૃહી એ ટાઇટલ થી પૂછાય. ક્યાંય કોઈ રેફરન્સ બુકમાં આ શબ્દ નહીં મળે પણ પૂછાઈ શકે એટલે સંભાળજો. હવે પ્રાણીઓ માટે વાત કરવાની છે. આ બધી વાત વનસ્પતિ માટે કરી. તો પ્રાણીઓની અંદર બી ઉભયલિંગી હોય અથવા તો દ્વિલિંગી હોય. ઉભયલિંગી તમે ઓલરેડી ભણી ગયા. અળસિયું એક ભણ્યા. બીજા અહીંયા ઉદાહરણ તમને આપેલા છે. વાદળી છે, ચપટા કૃમિ છે અને જળો છે. તો એ બધા પ્રાણીઓ ઉભયલિંગી છે કે દ્વિલિંગી છે? બંને લિંગ હોય. અને આ ઉપરાંતના તમામ પ્રાણીઓ એકલિંગી, જેમાં સ્ત્રી અને માદા અલગ અલગ હોય. અને આમાં અળસિયું છે, વાદળી છે, ચપટા કૃમિ છે અને જળો છે. તો એમાં માતા બી એ અને પિતા બી એ ઓલ ઇન વન બંને લિંગ ધરાવતા હોય. એટલે ઉભયલિંગી શબ્દ બી વાપરાય અથવા દ્વિલિંગી શબ્દ બી વપરાય અથવા તો હર્માફ્રોડાઇટ્સ શબ્દ બી વપરાય. હર્માફ્રોડાઇટ્સ શબ્દ બી વપરાય. ઇંગ્લિશ શબ્દ બી ખાસ હર્માફ્રોડાઇટ્સ. ઉભયલિંગી, દ્વિલિંગી. ચાવી યાદ રાખવાની છે. અવાજ ચક્રુ એવું યાદ રાખો. અવાજ ચક્રુ સાઈડમાં
અહીંયા અવાજ ચક્ર. અ ફોર અળસિયું, વા ફોર વાદળી, જ ફોર જળો, અવાજ. અ ફોર અળસિયું, વા ફોર વાદળી and જ ફોર જળો, અવાજ. ચક્રુ. ચ ફોર ચપટા and ક્રુ ફોર કૃમિ. ક્રુ ફોર કૃમિ. એટલે અવાજ ચક્રુ, અવાજ ચક્રુ, અવાજ ચક્રુ. અ ફોર અળસિયું, વા ફોર વાદળી, જ ફોર ચક્રુ, ચપટા કૃમિ. અવાજ ચક્રુ એ ઉભયલિંગી છે અથવા તો દ્વિલિંગી છે. તો એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી ઉભયલિંગી પ્રાણી કયું અથવા તો દ્વિલિંગી પ્રાણી કયું, 4 ઓપ્શન આપે. અથવા તો વાદળી નીચેનામાંથી કયું, વાદળી માટે કયું સાચું છે? એકલિંગી હોય, ઉભયલિંગી હોય, દ્વિલિંગી હોય, બંને હોય, એક પણ નહીં, એવો પ્રશ્ન બી પૂછાઈ શકે. તો વાદળી માટે ચપટા કૃમિ માટે પૂછાય. ચપટા કૃમિ માટે નીચેનામાંથી સાચું કયું? તો દ્વિલિંગી, ઉભયલિંગી. અળસિયા માટે સાચું કયું? અળસિયું તો આવડે તમને એટલે એ પૂછાય નહીં. પૂછાય તો વાદળી માટે પૂછાય, ચપટા કૃમિ માટે પૂછાય, જળા માટે પૂછાય. તો એ બધા જ ઉભયલિંગી. અને આના ઉપરાંત બધા પ્રાણીઓ છે એ એકલિંગી છે. એટલે અહીંયા ઉભયલિંગી, દ્વિલિંગી તમને આપી દીધા છે. અવાજ ચક્રુ, અવાજ ચક્રુ. અ ફોર અળસિયું, વા ફોર વાદળી, જ ફોર જળો, ચ ફોર ચપટા, ક્રુ ફોર કૃમિ. અવાજ ચક્રુ, અવાજ ચક્રુ, અવાજ ચક્રુ. અ ફોર અળસિયું, વા ફોર વાદળી, જ ફોર જળો, ચ ફોર ચપટા એન્ડ ક્રુ ફોર કૃમિ, ચપટા કૃમિ. તો આટલા દ્વિલિંગી છે અથવા તો ઉભયલિંગી છે. દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી અથવા તો હર્માફ્રોડાઇટ્સ. હર્માફ્રોડાઇટ્સ. કઈમાં? હર્માફ્રોડાઇટ્સ. કઈમાં? હર્માફ્રોડાઇટ્સ. કઈમાં? હર્માફ્રોડાઇટ્સ. કઈમાં? હર્માફ્રોડાઇટ્સ. ઉભયલિંગી કે દ્વિલિંગી? જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન તમામ વિષમ જન્યુક જાતિઓમાં 2 પ્રકારના જન્યુઓ નર અને માદા હોય છે. એકકીય નર અને માદા હોય છે. જન્યુઓ એકકીય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે તે એકકીય અથવા દ્વિકીય હોઈ શકે છે. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું એવો કે એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા ન મળે. આ તમે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 માં લીલના જીવન ચક્રના ચાર્ટને યોગ્ય જવાબ મેળવવા કાળજીપૂર્વક ચકાસો. સાહેબ અષ્ટના ભાગો. તો જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જન્યુઓનું નિર્માણ થાય છે, નરજન્યુ અને માદાજન્યુ. તો એમાંથી કોષ વિભાજન થાય છે અને એના દ્વારા આ નરજન્યુ અને માદાજન્યુ સર્જાતા હોય. આ કશું કામનું છે નહીં, ખાલી જોઈ લઈએ. બાકી આખું કશું કામનું છે નહીં, બંને પેરેગ્રાફ પણ જોવું જરૂરી છે. બાકી કશું કામનું છે નહીં. તો જે નરજન્યુ અને માદાજન્યુ સર્જાય આપણા બોડીની અંદર, તો એ ઓલવેઝ નરજન્યુ અને માદાજન્યુ એકકીય જ હોય. કારણ બંને ભેગા થાય નરજન્યુ અને માદાજન્યુ, ત્યારે એમાંથી જે યુગ્મનજ બને, જે બચ્ચું બને, જે બાળક બને, જે સંતતિ બને, એ 2n હોય, મતલબ દ્વિકીય હોય. એના માટે શુક્રકોષનો n આવે, અંડકોષનો n આવે, એટલે એ બંને એકકીય હોય. પણ જે જન્યુ સર્જાય છે જેમાંથી મતલબ પિતૃમાંથી, તો એ પિતૃ એકકીય બી હોઈ શકે, દ્વિકીય બી હોઈ શકે. માનો કે કોઈ પિતૃ છે તો એ એકકીય છે. માનો કે લીલ એકકીય છે, તો એમાંથી જન્યુ સર્જાય તો એ એકકીય સર્જાય. તો એમાં સમવિભાજન થવું જોઈએ ને, સમાન જળવાય. માતામાં કે પિતામાં જે હોય એ જ જન્યુમાં આવે, તો એ વિભાજન થાય. અને માનો કે દ્વિકીય હોય કોઈ પિતૃ,
માનો કે ફૂગ દ્વિકીય છે, જસ્ટ ઉદાહરણ માટે, એવું હોય નહીં, પણ જસ્ટ ઉદાહરણ માટે ફૂગ ને લીલ એવું તમે સમજી ના લેતા કે એક કી દ્વિકીય, જસ્ટ સમજાવું છું તમને. તો જસ્ટ માનો ફૂગ દ્વિકીય છે પિતૃ, અને એમાંથી જન્યુ સર્જાય, તો જન્યુ તો આપણે એક કી લાવવાના છે, તો અર્ધીકરણ થવું જોઈએ. એટલે પિતૃ ગમે તે હોઈ શકે, એક કી હોઈ શકે કે દ્વિકીય હોઈ શકે, પણ જન્યુ ઓલવેઝ એક કી હોય. એવું આ 2-4 લાઈન કહેવા માંગે છે. આ તમને પ્રકરણ ચેપ્ટર નંબર 3 નું 11 સાયન્સ નું આપ્યું, પણ એમાં ક્યાંય લીલનો જીવન ચક્રનો ચાર્ટ છે નહીં કે જેમાંથી તમને ખબર પડે કે આવું એક કી ને દ્વિકીય. ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી ચાર્ટ. આ કઈ રીતે આ લોકોએ આપ્યું છે મને કંઈ સમજાયું નથી. બુકમાં નથી આ ચાર્ટ, તમારા ચેપ્ટર નંબર 3 માં. અહીંયા તમને આપ્યું છે, બાકી છે નહીં બુકમાં ચાર્ટ, જેનાથી તમને સમજ પડે. જે ચાર્ટ છે, ટેબલ કોઠી છે નાની, પણ એ 3 પ્રકારની લીલ છે, અને એ લીલમાં બધું આપેલું છે અલગ અલગ, એનું રંજક દ્રવ્ય, કોષ દિવાલ ને ખોરાક સંગ્રહ એ બધું આપેલું છે. એટલે કઈ લાગે વળગે નહીં. આપ્યું છે લાઈન પણ મેચ નથી થતી. મોનેરા ફૂગ લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે. મોનેરા ફૂગ લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે. આ ઉદાહરણ આપ્યા છે. એકકીય શેમાં હોય તો મોનેરા ફૂગ